કેહરમાં મારી દેવી મારી દેવી ધર્મના ધાગલા લઈ હવે કહેવાય શિવમાં જઈ કપાના જીડવા વીણી જીના જીના રૂહ પાતી એના બે ધાગલા બનાવ્યા દેવીને ભૂલવી પણ કાઈ છે ને શું તેથી આ પૂજા બાપાનું નામ છે પણ જે આપણે આ બંગાવડી કહી છે આઈ શિવાડામાં બાપા હતા ઓલા બે જણા માં હતા આયા હતા પૂજા બાપા રઘુ બાપા હકીકતની વાત છે હાવ દોધા ગામમાં વાહડો લઈ આવી દાતન વાડી ગામમાં દાતન નાખી પોતાના પેટમાં ગુજારો વાહ કેહર બાપો કેહર માં અને કર્મણ દાદા ધર્મ ની વાત તમે સાંભળ્યો ક્યાં જાય છે કેહર માં એ સંધીને ભાઈ કયો અને સંધી પાસે માને એક માનું ભોજન બાંધ્યું હતું ને ઈ કેહર માં માંગણી કરી આ દીવને મને મારી ભગવતીને જમાડવી છે કે બેની દેવાય નહીં કે કેમ ઈ નો દેવાય તમે કેમ આપો ઈ આ ખીલેની સુધી તારી માએ હાથ થઈ જાય એને હાથ પે ખીલેની સુધી જાય તારા માએ હાથ થઈ જાય એટલે તારી દેવી ને જા બસ આ ભોજા હાથની વાત થઈ કે હરમાએ હૃદય કર્યા મારા ભુજડા બાપ હું તો છો કે જાગસ વાહ વાહ વાહ
ગાગડિયા પરિવાર કોઈ સમય હોય ભાઈ નાઈટ નો ભાવ જાગે માતાજીનો માંડવો રીસ્યો હોય અને હકીકતની વાત તો એ છે આજનો માહોલ કેવો છે એક સમય આવી અઢીના જ ભેગી થતી અત્યારે જે કાંઈ તમને દેખાય છે ને હાવ જૂનો વ્યવહાર દેખાય છે આ વ્યવહાર જે અટાણે આપણે જોઈ રહ્યા છે ને એ 50 થી 60 વર્ષ પહેલાનો વ્યવહાર છે 35 વર્ષની રઘુબાપા મારી ગાવાની સર્વિસ છે 35 વર્ષ પહેલા આ દેવી પૂજક સમાજને ગરીબી બહુ હતી નદીની માલિકા વાડા વાવી અને ઈ નદીમાં તરાટાનો મરડો બનાવી અને લીપટ કરી ત્યાં ધર્મને મુઠ્ઠીનો કણુકો દેવા ઊભા થાય ભાઈ તેથી વાલા જાય નાય હતી વાલા જયું ભગવાન હતું કદાચ એક સેકન્ડમાં દેવી ઊભી હોય ને ઊભી રહી જાય ને તો મારી નાયની આંખમાં આવું તો ઊભા અને 18 નો સમય તો હમણાં બાપાએ વાત કરી ને ભાઈ ત્યાં થોડોક દાબ આવે તો હાલતા થઈ જાય એ તો ભાઈ એના કરમ છે આપણે શું કરી આ નાય બોલાવવાનો હેતુ શું છે રઘુ બાપા નાય તો બોલાવવાનો હેતુ શું છે તમને કહું કે ધર્મને સમજાવવા હારું ભલામણ જેથી કરિયાથી દેવી ઊભી રહી જાય ને તેથી મારી નાય સજ્જન હોય ને એ દેવી દેવે રે મારી દે અમે આ નાય છે મારી બાર મખી દેવી 13 મખી મારી નાય છે જેને એક મખો બતા દીધો કદાચ તારી વસ્તી વાળી લીમડાના પાંદ જેવી થઈ ગઈ છે પણ અમે નાયત કહીએ તારા પાસે નાયત બલી પોકાર કરી મારા દાદા જેવાની દેવી દેતી નહીં અને એવા માનવીના પુરાણ પડ્યું હોય ને એવા માનવી તને સમજાવીને ધરતીમાંથી ભયા ગયા એનું પૂન પડ્યું હોય અને મારી નાઈટ ટપોરો મારી જેથી મારી નાઈટ તો ટપોરો ખાલી પડે ને તો જગતની માલિકા પેઢીને ખોટ લાગી જાય Yeah.
અને પડેલ ભાગલે કોઈ મારી નાક ટપોરો મારે છે કોઈ ભૂવા ભૂવા હોય તો ભાઈ હે સાદી સોમતનો સસનમો યે માટે ઠારી હોત મતને
મારું બેટું શેનું આવડે